મિલકતના વિવાદને લઈને એક વ્યક્તિના મોતની ઘટના, મૃતકની પત્નીએ પોતાના દિયર અને સાસુ પર કર્યો હત્યાનો આક્ષેપ। વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં રહેતા વિજય રાઠવાના પિતા રેલવે વિભાગમાં નોકરી કરતા હતા। તેમના અવસાન બાદ રેલવે તરફથી મળેલી અંદાજિત ₹25 લાખની રકમ તેમજ અન્ય મિલકતના હિસ્સાને લઈને પરિવારજનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો। પરિવારના 4 ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણી અંગે ચર્ચા ચાલી દરમિયાન વિજય રાઠવા પોતાના ભાઈઓને મળવા અને હિસ્સાની બાબતે વાતચીત કરવા માટે કવાંટ તાલુકાના ખાટિયાવાડ ગામે ગયા। આક્ષેપ મુજબ મિલકતના મુદ્દે થયેલા ઝઘડામાં વિજય રાઠવા પર હુમલો કરવામાં આવ્યો। આ હુમલા દરમિયાન તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું આજે મોત થયું હતું। આ મામલે આજે વડોદરા શહેરમાંથી તેમની મૃતકની પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેમના દિયર ઉમેશ રાઠવા, સાસુ દરિયાબેન રાઠવા આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા છે। તેમણે પોલીસ તંત્ર સમક્ષ પણ રજૂઆત કરી બંને આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરીને યોગ્ય ન્યાય અપાવવા માંગણી કરી છે। મારું નામ રાઠવા નિશા વિજયભાઈ છે અને વિજયભાઈ મારા સસરા રેલવે પોલીસમાં નોકરી કરતા હતા। રિટાયર્ડના 2 વર્ષ કંઈક બાકી હતા અને એને કંઈ લખવાની અસર થઈ ગયેલી, પણ એમને કંઈક પૈસા મળ્યા હતા 25 થી 30 લાખ સુધીમાં। અને મારા જેઠને ખબર છે કે આટલા મળ્યા છે, મારા ઘરવાળાને હસબન્ડને ખબર જ નથી, એ કંઈ જાણતા જ નથી એમને। અને મારા જેઠે કહ્યું, વિજય ચાલ આપણે જઈએ, મમ્મીને કહીએ 4 ભાઈના મેરેજ થઈ ગયા, જે પ્રોપર્ટી છે પૈસા અને પ્રોપર્ટી જેટલી પણ છે મમ્મી પપ્પાની દાદાની એ આપણે ભાગ પાડી લઈએ। એવું કરીને 2 ભાઈ અહીંયાથી ગયા હતા અને ત્યાં ગયા પછી 9 વાગે હું ફોન કરું છું, 8:30 વિજય પહોંચી ગયા? હા મેં પહોંચી ગયો, ખાટરવાટ આવી ગયો, મને એવું કહે છે વિજય। અને 11 વાગે કહે છે મારા સાસુનો ફોન આવે મારા ઉપર, વિજયને ભાગ આપી દીધો, એને પતાવી દીધો, હવે તું આવી જા ને જે તને લગ્નમાં મારા ઘરવાળાએ રકમ ચડાવી હતી, મારી સાસુ કહે છે જે મારા ઘરવાળાએ રકમ ચડાવી હતી એ રકમ પણ મને આપી દે અને તું આવ। એને લોખંડની કડીવાળો લાકડી મારવામાં આવેલી છે, આખું માથું ફાડી કાઢ્યું, અહીંયાથી બહુ મારવામાં આવ્યો છે ને આ દાંત આગળથી પડી ગયા છે અને જે પાછળના આપણો પહોરીનો ભાગ આવે તો ઊંચો નીચો થઈ ગયો છે ને બહુ માર્યું। મારે ન્યાય જોઈએ, કડકમાં કડક સજા જોઈએ। મારા દિયર ઉમેશ ઉર્ફ બળવંત અને મારા સાસુ દરિયાબેન, એમને કડકમાં કડક સજા જોઈએ, એમને ફાંસીની સજા જોઈએ અને મારું ભરણ પોષણ જોઈએ। મારે 6 વર્ષનો બાળક છે, મેં ક્યાં જઈશ? એને સાચવીશ કે કમાઈશ કે મેં શું કરું? હવે મારો કયો રસ્તો? કોણ સાચવશે? હું રોડ પર આવી ગઈ હવે, એટલે મારે ન્યાય જોઈએ।